મને જાણવા મળ્યું કે કોટક સ્કૂલના 50 વર્ષ પૂરા થયા છે. એની મને ખૂબ જ ખુશી થાય છે અને ખૂબ ખૂબ અભિનંદન. અને મને એટલો ગર્વ છે કે હું આજે કોટક સ્કૂલની વિદ્યાર્થીની હતી અને આજે હું જે આકાશવાણીમાં સહાયક અભિયંતા એટલે કે આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે કામ કરી રહ્યું છું. એનો બધો જ ફાળો છે એ મારું પ્રથમ પગથિયું કહેવાય ને, તે કોટક સ્કૂલથી જ શરૂ થાય છે. શૈક્ષણિક સંસ્થા સ્થાપવી એટલે માત્ર ઇમારત સર્જવી કે માળખાગત સુવિધાઓ આપવી એવું નથી, પણ સમાજ માટે સારા નાગરિકોનું ઘડતર કરવું એ સાચું કેળવણીનું કાર્ય છે. અને એ કામ સુપેરે કરતી સંસ્થા એટલે કોટક સ્કૂલ. અહીંથી ઘડાયેલ વ્યક્તિ સમાજમાં પોતાનું ચોક્કસ સ્થાન બનાવે છે એ આપણા આ વિદ્યાર્થીઓએ સાબિત કરી બતાવ્યું છે. આજે 50 વર્ષ પછી કેજીથી પીજી સુધી અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ સાથે કોટક સ્કૂલ શિક્ષણ સમાજનું ગૌરવ સીમાચિહ્નરૂપ છે. આજે જ્યારે શિક્ષણને કોમર્શિયલ બનાવી દેવાયું છે, તેવા સમયમાં પોતાના મૂળભૂત મૂલ્યોનું જતન અને સંવર્ધન કરતી અમારી આ સંસ્થા મધ્યમ વર્ગને પણ પોષાય તેવી ફીમાં લખલૂટ ફી લેતી અન્ય સંસ્થાઓની સરખામણીએ સવાયું શિક્ષણ આપે છે. આજે અમને ગૌરવ છે અમે કોટક સ્કૂલનો હિસ્સો બની સમાજને કંઈક આપી શકીએ એવું અમને સદભાગ્ય મળ્યું છે. અને બધા જ અમારા વિદ્યાર્થીઓ જેમ કહે છે તેમ હું પણ આજે કહીશ, ફૂલોમાં એક ફૂલ છે ગુલાબનું, ગુલાબ જેવું ફૂલ નહીં અને કોટક જેવી સ્કૂલ નહીં.